આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભાની ચૂંટણીના હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે। વધુમાં વધુ મતદાન થાય તેવા હેતુથી જ મતદારોમાં જાગૃતિ આવે અને તેને લઈને અવેરનેસ થાય તેવા કાર્યક્રમો થઈ રહ્યા છે। મિત્રો, તંત્ર દ્વારા જ્યારે આવા પ્રયાસ કરવામાં આવતા હોય ત્યારે વડોદરા શહેરના જયેશ શ્રીમાળી આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે, જો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જ તે ફરજ બજાવતા જયેશ શ્રીમાળી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સોંગ બનાવ્યું છે। મિત્રો, આ સોંગ જે છે લોકો વચ્ચે મૂક્યું છે। આ સોંગ થી જ લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આ સોંગ મતદાન વધુમાં વધુ થાય તે અંતર્ગતની અપીલ માટે બનાવવામાં આવ્યું છે અને લોકશાહીના પર્વમાં તમામ લોકો આ પર્વ ઉજવે અને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે। મારું નામ જયેશ શ્રીમાળી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવું છું। માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી ચૂંટણી પંચ વતી ખૂબ જ સારા પ્રયત્નો થઈ રહ્યા છે કે મતદાન જાગૃતિ લોકો સુધી ઘર ઘર સુધી પહોંચે। એવા જ પ્રયત્નોની અંદર મેં પણ મારો એક પ્રયત્ન નાનો એવો મૂક્યો છે। લોકો જાગૃત બને, વધુમાં વધુ મતદાન કરે, એના માટે મેં મારું એક ગીતની રચના કરીને યુટ્યુબની અંદર મૂક્યું છે। મત આપવાનો અધિકાર આજ મળ્યો સવાયો, હાલો માનવીયું જાગૃત બનીએ, મતદાન દિવસ આવ્યો। લોકશાહીની આ પ્રથાને આપણ જીવંત રાખીએ, ગેર હોય કે હોય ઓફિસે મતદાન અચૂક કરીએ, મતદાન અચૂક કરીએ। જાહેર જનતાની મારી અપીલ છે કે આપણે સૌ સાથે મળીને વધુમાં વધુ મતદાન કરીએ, વધુમાં વધુ આપણે મતદાન કરવા જઈએ। આડોશ પાડોશ મિત્રો ભાઈબંધ બધાને સાથે લઈ જઈને મતદાન કરાવીએ એવી મારી નમ્ર અપીલ છે। આવો આપણે સૌ સાથે મળીને આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ, આપણું ભવિષ્ય સમૃદ્ધ કરીએ, સાથે સાથે ભારતની લોકશાહીને પણ સમૃદ્ધ કરીએ। જય હિન્દ, જય ભારત। તમે સોંગ બનાવીને મતદારોને જાગૃત કર્યા છો, કેટલો સમય લાગ્યો હતો? ગીત બનાવવા માટે તો કવિ અને લેખકોને તો સમય મળવો જોઈએ। 10 મિનિટની અંદર બની જાય, 5 મિનિટની અંદર બની જાય। સુંદર ગીત દ્વારા હું લોકોને અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન કરો, ભારતની લોકશાહીને વધુમાં વધુ મજબૂત બનાવો એવી મારી દિલથી અપીલ છે। જયેશ શ્રીમાળી, પલ્યડ।